વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણનો આ છેલ્લો પીરિયડ થિયરીમાં આના પછી બે દાખલા છે એ આપણે પૂરા કરીશું અને નવા ચેપ્ટરમાં પ્રયાણ કરીશું. તો એની અંદર આપણે ચુંબકત્વની દ્રવ્યમાં આપણે કાલે જે પ્રશ્ન કર્યો એની અનુસંધાને આપણે બે પ્રશ્નો બાકી છે. બાકીનો 70% કોર્સ મેં તમને જે બોર્ડના નિયમ મુજબ આપણે કરીશું. અત્યારે આપણે એના ઉપર વધારે ભાર મૂકીશું. શું કહેવા માંગે છે પ્રશ્ન જો ચુંબકીય પદાર્થવાળા સોલેનોઇડમાંથી આયન પ્રવાહ પસાર થતા પદાર્થમાં ઉદ્ભવતા આયન પ્રવાહ પસાર કરતા પદાર્થમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવાનું જે આપણે કાલે મેળવી ગયા છે. કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે આજે સોલેનોઇડ છે. આ મિત્રો સોલેનોઇડ છે. વાહકતાનું હેલિકલ ગૂંથણું સોલેનોઇડ કહેવાય અને બેટરી સાથે જોડાયેલું હોય. આ બેટરી છે અને આમાંથી જે પ્રવાહ તમે જે પસાર કરો છો આયન પ્રવાહ, તમે એ પ્રવાહ બેટરીમાંથી પ્રવાહ ગમે તે મૂલ્યનો પસાર કરી શકો. પ્રવાહ બેટરીમાંથી ગમે તે મૂલ્યનો તમે પસાર કરી શકતા હો. એના માટે તમે ફ્રી હો, મુક્ત હો, તમારી ઈચ્છા પ્રમાણે પ્રવાહ દાખલ કરાય. પણ બહુ મોટા મૂલ્યનો પ્રવાહ ન દાખલ કરાય. સોલેનોઇડમાં નાના મૂલ્યનો પ્રવાહ લેવાનો. આ પ્રવાહ જે છે એ દરેક કાંટામાંથી આયન પ્રવાહ વહે. દરેક કાંટામાંથી આયન પ્રવાહ વહે. એમ દરેક કાંટામાંથી આયન પ્રવાહ વહે. દરેક કાંટામાંથી આયન પ્રવાહ વહે. અને એ પ્રવાહ પાછો બેટરીના ગૂંથણમાં દાખલ થાય. તો દરેક કાંટામાં વહેતો પ્રવાહ આયન હોય. બેટરીમાંથી પ્રવાહ નિર્માણ થાય. દરેક કાંટામાં આયન પ્રવાહ વહે. આયન. તો અહીંયા આપણે આ જે સોલેનોઇડ એની અંદર સોલેનોઇડની લંબાઈ જેટલું લગભગ અંદર ચુંબકીય પદાર્થ જેનો આડછેદનું ક્ષેત્રફળ a હોય એવો ચુંબકીય પદાર્થ અંદર મૂકવામાં આવે તો એ પદાર્થના જે ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે, મેગ્નેટ તરીકે મેગ્નેટાઇઝેશન થાય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમાં પ્રેરિત થાય, ચુંબકત્વ ધારણ કરે, ચુંબક બની જાય. ચુંબકીય પદાર્થ ચુંબકના ગુણધર્મો પ્રાપ્ત કરવા મળે તો એની અનુસંધાને આની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જેનું સૂત્ર મિત્રો કાલે આપણે જોઈ ગયા છીએ કે B બરાબર μ0 I પ્લસ IB. અને આની અંદર જે રાશિઓ છે એના વિશે તમે ખ્યાલ છે. જ્યાં μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, I સોલેનોઇડમાં શેમાં સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ સોલેનોઇડ વાહકતાનું હેલિકલ ગૂંથણું એકમમાં લંબાઈ દીઠ પ્રવાહ છે. અને એની જગ્યાએ તમે લખી શકો કે અહીંયા એકમ લંબાઈ દીઠ પ્રવાહ આયન છે અને આયન બરાબર n આયન લખી શકો. શા માટે લખી શકો? એ કાંટામાંથી જે પ્રવાહ પસાર થાય, એક કાંટો હોય એમાં આયન, દરેક કાંટામાંથી આયન પ્રવાહ પસાર થાય. એ કાંટામાં આયન પ્રવાહ પસાર થાય તો એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n હોય. એકમ લંબાઈની આંટામાં 1 સેન્ટીમીટરમાં આંટા જે હોય 2, 3, 4, 5. એ કાંટામાં આયન પ્રવાહ, દરેક કાંટામાં આયન પ્રવાહ પસાર થાય છે. આયન દરેક કાંટામાંથી આયન પ્રવાહ પસાર થાય છે. દરેક કાંટામાંથી આયન પ્રવાહ પસાર થાય છે. તો એકમ લંબાઈમાં સમજી લો
તો એકમ લંબાઈ દીઠ n આટા વચ્ચેમાં પસાર થતો પ્રવાહ કેટલો? તો એનું સૂત્ર છે, એ સૂત્ર છે આયત બરાબર એક આટામાં આયત પ્રવાહ પસાર થતો હોય તો એકમ લંબાઈમાં જે આટા હોય n એમાં કેટલો પ્રવાહ પસાર થાય આયત કહેવાય. તો એને આપણે n આયત રજૂ કરી શકીએ અને એ પ્રમાણેમાં ચુંબકીય તીવ્રતા ઉત્પન્ન થાય. એ ચુંબકીય તીવ્રતા બધા અને એ તમે જાણો છો અને એ જ કહેવાય. હવે IB જો બાઉન્ડિંગ કરંટ પ્રેરિત પ્રવાહ સોલેનોઇડની અંદર તમે બેટરી જોડેલી છે અને પ્રવાહ ઉત્પન્ન થાય છે, પણ ગજિયા ચુંબકમાં ક્યાં તમે બેટરી જોડો છો? ગજિયા ચુંબક સાથે બેટરી જોડેલી નથી. ગજિયા ચુંબક તો સોલેનોઇડની અંદર રાખેલો છે, એની સાથે ક્યાં બેટરી જોડેલી છે? છતાં એમાં પ્રવાહ પ્રેરિત થાય. શા માટે? કારણ કે સોલેનોઇડની અંદર પ્રવાહ પસાર થતો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય પદાર્થ આવે તો એની અંદર જે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જે આ જે ચુંબક પદાર્થ હોય ચુંબકીય પદાર્થ એની અંદર જે પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન હોય, ધન વિભાગ હોય, ધન વિભાગ કેન્દ્રમાં સ્થિર હોય, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, જુદી જુદી કક્ષાઓમાં રહેલી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, પોતાની ધરીની આસપાસ સ્પિન કરતા હોય. એટલે આ વીજભારોની ગતિને કારણે જે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય એ બંધ પ્રવાહ કહેવાય. તો IB એટલે શેની વાત થઈ છે તમે? ચુંબકીય પદાર્થની. તો પદાર્થ આવે IB એટલે પદાર્થની એકમ લંબાઈ દીઠ અથવા પદાર્થમાં એકમ લંબાઈ દીઠ વીજ પ્રવાહ. એકમ લંબાઈ દીઠ વીજ પ્રવાહ જેને એમ પણ કહેવાય. એકમ પ્રતિ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. પરમાણુ જે ઇલેક્ટ્રોન ને સ્પિન ને ગતિ કરે ડાયપોલ મોમેન્ટ દર પરમાણુ અલગ અલગ અસલે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન થાય. બધા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાય અને જે આ પદાર્થ હોય ને એની અંદર ચુંબકત્વ પ્રાપ્ત થાય. એક છેડો x અને એક છેડો n બને એટલે s ની અંદર ડાયપોલ મોમેન્ટ m પ્રાપ્ત થાય. તો એમ એકમ કદની અંદર ડાયપોલ મોમેન્ટ એકમ કદમાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત એટલા માટે કે એ સોલેનોઇડની અંદર પ્રવાહ પસાર થતો અને એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રના પ્રભાવમાં અવાહકતાના કૂતરામાં વધુ પ્રવાહ ઉત્પન્ન થાય. બીજાની અસર એના પર થાય. આપણે સ્કૂલમાં જો નાના બાળકો હોય તો શિક્ષક એક બાળકને થપ્પડ મારે તો બાજુનો બીજો બાળક છે એમાંથી અશ્રુધારા સમજી છે. તો એ પ્રભાવ કહેવાય, પ્રેરિત કહેવાય. થપ્પડ મારી નથી, બેટરી તો અહીંયા ગઈ નથી, શિક્ષક તો થપ્પડ મારવા ગયો નથી, તો એમાં અશ્રુધારા થાય. પ્રભાવ પ્રેરિત ઇન્ડ્યુસ્ડ થાય, પ્રભાવિત થાય. આંસુઓ વહેવા લાગે અને જે માર ખાતો હોય દાંત કાઢતો હોય તો મારું કહેવાનો મીનિંગ શું છે? પ્રેરિત થાય. તો એકમ કદમાં પ્રેરિત મોમેન્ટ કેમ અને IB ની જગ્યાએ તમે એમ લખી શકો તો B બરાબર μ0 I. IB ની જગ્યાએ એમ લખી શકો અને એમાં તમે B μ0 નીચે લઈ જાઓ. B ભાગ્યા μ0 બરાબર IM પ્લસ M. એમને પેલી બાજુ લઈ જાઓ. B ના છેદમાં μ0 માઈનસ M માઈનસ M બરાબર IM અને IM એટલે NIM H તમે જાણો છો. તો આપણે B M અને H નો સંબંધ જોઈ છે. જો B એનું સૂત્ર આપણે લખવાનું કીધું, સૂત્ર લખ્યું. પછી B M અને આ ચુંબકીય તીવ્રતા H. B M અને H વચ્ચેનો સંબંધ જોઈ છે. એ વસ્તુ લખીએ તો B ના છેદમાં μ0 માઈનસ M બરાબર H. તો આપણે M ને પેલી બાજુ લઈ જાઓ, M છે પેલી બાજુ લઈ જાઓ તો B ના છેદમાં μ0 બરાબર M પેલી બાજુ લઈ જઈશ એટલે H પ્લસ M થાય. B ને સૂત્ર કરતા બનાવો તો B બરાબર μ0 કૌંસમાં H પ્લસ M થાય. તો મિત્રો B
H અને M નો સરવાળો મ્યુઝિયમ અચળ છે તો B છે કોના પર આધાર રાખે ચુંબકીય તીવ્રતા ઉપર B કોના પર આધાર રાખે મેગ્નેટિક તો અહીંયા જે B છે એ મ્યુઝિયમ H પ્લસ M મ્યુઝિયમ અચળ છે તો B H ઉપર આધાર રાખે B M ઉપર આધાર રાખે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું સૂત્ર થયું હવે એક્સ્ટ્રા આપણે જે બીજો પ્રશ્ન લેવાનો છે તો મિત્રો આમાં એમ કહે છે કે H છે ને એનું મૂલ્ય બહુ પ્રબળ ન હોય બહુ પ્રબળ ન અને H એટલે તમે જાણો છો આ એકમમાંથી પ્રવાહ તમે ઓછા મૂલ્યનો પ્રવાહ પસાર કરો આમાં એકમમાંથી ઓછા મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો H નું મૂલ્ય ઓછું H નું મૂલ્ય બહુ પ્રબળ ન હોય બહુ ઓછું હોય તો H નું મૂલ્ય બહુ ઓછું હોય ને તો M છે ને એ H ના સમપ્રમાણમાં હોય M છે મેગ્નેટાઇઝેશન થાય ને આ જે પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન થાય એનો મોમેન્ટ પ્રાપ્ત થાય તો એ M H ના સમપ્રમાણમાં હોય અને ચલન કાઢો ને મિત્રો તો ચલન કાઢો ને અચળાંક લખવો પડે ચલન કાઢો અચળાંક તરીકે ઝાયમ ઝાયમ H જ્યાં ઝાયમ છે ને આ જે અચળાંક છે ઝાયમ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે ઝાયમ શું બોલે ઝાયમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય સસેપ્ટિબિલિટી તો ઝાયમ ચુંબકીય સસેપ્ટિબિલિટી થાય ઝાયમ છે ને ઝાયમ ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેવાય ઝાયમ છે ને ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેવાય તો આ પ્રશ્ન બરોબર સમજવાનો આ પ્રશ્ન સમજાય છે પછી આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે તો આ પ્રશ્ન પહેલા બરોબર જોઈ લેવાનો હવે ત્યારબાદ આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની વ્યાખ્યા આપણે પૂછાય અલગ પ્રશ્ન છે તમે પૂછે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની વ્યાખ્યા આપો તો જો આ ઝાયમ છે ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય સસેપ્ટિબિલિટી તો આપણે હમણાં જ વાત કરેલી કે જો H એટલે કે ચુંબકીય તીવ્રતા નું મૂલ્ય બહુ પ્રબળ ન હોય બહુ પ્રબળ ન હોય વધારે ન હોય તો મેગ્નેટાઇઝેશન તીવ્રતા M ચલે છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા M છે ને એ H ના સમપ્રમાણમાં હોય તો M ચલન લાગો બરાબર મૂકો અચળાંક તરીકે ઝાયમ મુકાય H શું મુકાય ઝાયમ એટલે શું અચળાંક છે ઝાયમ અચળાંક છે ઝાયમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઝાયમ અને એ અચળાંક ને ચુંબકીય શું કહેવાય સસેપ્ટિબિલિટી ચુંબકીય સસેપ્ટિબિલિટી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીયને અંગ્રેજીમાં મેગ્નેટિક બોલાય એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એની વ્યાખ્યા તો ઝાયમ ને સૂત્રનો કરતા તમે બનાવો તો ઝાયમ એટલે m ના છેદમાં h મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને ચુંબકીય તીવ્રતાનો ગુણોત્તર એને શું કહેવાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય ચુંબકીય તીવ્રતા મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને ચુંબકીય તીવ્રતાનો ગુણોત્તર છે શું છે ઝાયમ છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા નો ગુણોત્તર છે મિત્રો આ
ઝાયમ છે ને એ એકમ રહિત છે, એને એકમનો પરિમાણ રહિત છે, એટલે પરિમાણ રહિત એટલે કે એનું પારિમાણિક સૂત્ર જો ને ઝાયમનું પારિમાણિક સૂત્ર જો ને તો પરિમાણ રહિત છે. દળ એલ સમય બધા જ 0 પરિમાણ એમએલટી એટલે 0 પરિમાણ. તો આ એક વસ્તુ મહત્વની છે અને આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ઝાયમ બરાબર m upon h. એનો મીનિંગ કે m ની જગ્યાએ તમે ઝાયમ h લખી શકો. આ સૂત્ર આપણું છે m બરાબર ઝાયમ એમને સૂત્ર કરતા બનાવો તો ઝાયમ h લખી શકો. હવે આપણે જે સૂત્રો આપણે જોઈ ગયા છે કે b બરાબર શું જોઈ ગયા μ0 h plus m જોઈ ગયા સૂત્ર. આ સૂત્ર આપણે જોઈ ગયા છે. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 માં કિંમત મૂકો જી. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં લેતા તો b બરાબર μ0 h plus m ની જગ્યાએ શું મૂકો ઝાયમ h. તો h કોમન કાઢો પાછળ લખો h કોમન કાઢી લીધું 1 plus ઝાયમ h તો b બરાબર સૂત્ર થાય mi μ0 1 plus ઝાયમ. આ સમીકરણ તમે 3 કહી તો અહીંયા આપણે સમીકરણ 3 માં μ0 1 plus ઝાયમ એને આપણે mu તરીકે લઈ શકાય. એ પદાર્થની પરમિએબિલિટી જેમ શૂન્યાવકાશની પરમિએબિલિટી હોય ને μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. તો આ પદાર્થની શૂન્યાવકાશમાં ચુંબકીય ક્ષેત્રની અસરકારકતા, તો પદાર્થમાં ચુંબકીય ક્ષેત્રની અસરકારકતા પદાર્થની પરમિએબિલિટી છે. તો μ0 તો આ સૂત્ર યાદ રાખો. અને એમાં તમે જો μ0 ને નીચે લઈ જાઓ તો 1 plus ઝાયમ બરાબર μ ના છેદમાં μ0 એને μ આપો સાપેક્ષ પરમિએબિલિટી. μ upon μ0 એને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય મિત્રો. સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. 1 plus ઝાયમ μ upon μ0 બરાબર μ સાપેક્ષ પરમિએબિલિટી છે. અને એમાં ઝાયમ છે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે. પદાર્થની જાત બદલાય એટલે પદાર્થ કયો લ્યો છો તમે. પદાર્થ કેટલાય પ્રકારના હોય છે. સોનું, ચાંદી, તાંબુ, પાણી, વિશ્વ, સોડિયમ, કેલ્શિયમ, એસટીપી, ઓક્સિજન હોય, પછી લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, કેટલાય પદાર્થો હોય. એની જાત કઈ છે, જાત પર તાપમાન પર અને એના આધારે એના પદાર્થના ચુંબકીય ગુણધર્મો નક્કી થતા હોય છે. તો યાદ રાખો તો એ કોના ઉપર આધાર તો જાત અને તાપમાન પર આધાર. અને ઝાયમ છે ને મિત્રો, ઝાયમ એ ધન પણ હોઈ શકે, ઝાયમ છે એ ઋણ પણ હોઈ શકે. ઝાયમ ધન તો એવા પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. ઝાયમ ઋણ હોય ને તો એ ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. શું કહેવાય? ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. એમાં ખાસ કરીને જો ઝાયમ ચુંબકીય શાસ્ત્ર વેરી ગ્રેટર ધેન 1 એક કરતા બહુ મોટો મૂલ્ય હોય તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. શું કહેવાય? ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને આ પદાર્થોના અલગ અલગ ચુંબકીય ગુણધર્મો હોય. ચુંબક વડે આકર્ષણ પામે, અપાકર્ષણ પામે, તાપમાનની અસર જોવા મળે. જે વિભાગ આપણે લેવાનો નથી, આ તો જનરલી વાત કરું છું. એમાં ફેરોમેગ્નેટિક પદાર્થમાં લોખંડ આવે, કોબાલ્ટ આવે, નિકલ આવે, ગેડોલિનિયમ આવે. પેરામેગ્નેટિક પદાર્થમાં
સોડિયમ આવે, એમાં આપણે આવે એલ્યુમિનિયમ આવે, કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, એસટીપી ઓક્સિજન વાયુ, એસટીપી ઓક્સિજન આવે. ડાયરેક્ટ પદાર્થમાં સોનું, ચાંદી, તાંબુ. સોનું એટલે સોનું આવે, ચાંદી આધાર, ચાંદી આધાર, તાંબી આધાર. હાલ ચાલો ફરિયાદ આવતું નથી, કારણ કે લોકો તો આમાં આવે. તો સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ. સોનું તો આપણી કિસ્મત હોય તો યાદ આવે. તો આ ઝાયમ એક ટકા મોટી હોય તો આ બધા તમે ગ્રુપમાં હોય છે. તો અહીંયા આપણે 1 + ઝાયમ બરાબર μ આવે. તો જો મેગ્નેટિક સર્કિટ રાખીએ તો એનું સૂત્ર લખ્યું, તેનો સાપેક્ષ પરમિએબિલિટી સાથે સંબંધ પણ આપણે આ લીધો. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. અને એની અંદર તમને એક વસ્તુનો ખ્યાલ હશે, આપણે ખાસ કરીને તમારે યાદ રાખવાનું, આપણે આ જે સોલરની પદાર્થ લેવો છે તો એનું મેગ્નેટાઇઝેશન થાય. પણ આ પદાર્થ કાઢી નાખો, અહીંયા શૂન્યાવકાશ કરી નાખો તો કે શૂન્યાવકાશનું મેગ્નેટાઇઝેશન ન થાય. શૂન્યાવકાશથી મેગ્નેટિક પ્રાપ્ત ના થાય. તો શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય. શૂન્યાવકાશ હોય ને, શૂન્યાવકાશ માટે શૂન્યાવકાશનું મેગ્નેટાઇઝેશન ના થાય. કારણ કે એમાં એલા પરમાણુ છે મેગ્નેટિક પર ડાયક્રોમેગ્નેટિક દિશામાં ના હોય. સૂર્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન 0 હોય છે. અને જો મેગ્નેટાઇઝેશન સૂર્યાવકાશ માટે 0 હોય ને, એમ 0 મૂકો ને તો અહીંયા 0 મૂકો તો B બરાબર μ0 થાય. તો આમાં સૂત્રમાં B બરાબર શું થાય? μ0 h થાય. તો એની કન્ડિશન અમે યાદ રાખવાનું. m બરાબર 0, સૂર્યાવકાશ માટે m 0, તો જુઓ કે μ0 h થાય. μ0 શું થાય? h થાય. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. અને અહીંયા μ/μ0 બરાબર μr છે, એ પણ યાદ રાખવાનું. μ શું છે? અથવા μ બરાબર μ0 μr થાય. μ પદાર્થની ચુંબકીય પરમિએબિલિટી, આ શૂન્યાવકાશની પરમિએબિલિટી, આ સાપેક્ષ પરમિએબિલિટી. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. આ બહુ ધ્યાનથી રાખવાનું હોય. અને અહીંયા તમે જો μ0 1 + sin છે, એની જગ્યાએ તમે μ મૂકી દો, તો આ સૂત્ર તમને B બરાબર શું મળે ખબર છે? આની જગ્યાએ μ મૂકો તો B બરાબર μh મળે. અને એમાંય તમે μ ની જગ્યાએ μ0 μr લખી શકો. μ ની જગ્યાએ μ0 μr લખી શકો. અને h તો આવું એક ચોથું સમીકરણ તમે બનાવી શકો. શૂન્યાવકાશ માં મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય. આ બધી વસ્તુ યાદ રાખવાની, સમજવાની. અત્યારે આપણે બે પ્રશ્નો સાથે લીધેલા છે, બરાબર છે? એક રીતે, કારણ કે આ જે પ્રશ્ન છે એના પર દાખલા આવે તો આ બહુ સમજીને વિચારીને ધ્યાનમાં લેવાનું જરૂર છે. આપણે આ વસ્તુ છે એ તમને મેં વધારાની આપેલી છે, પણ યાદ રાખજો, એ લખી લેજો. અહીંયા આપણે 2 મિનિટ તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર પાઠ્યપુસ્તકમાં કરી લેજો.